આપણે સપનાબેન છે તેને ત્યાં દીકરીનો જન્મ થયો છે. જવાનું હોય તો તમને ખબર જ છે, સ્વિફ્ટ ડિઝાયર પુશ બટન. આપણે હોસ્પિટલેથી પાછા નીકળી ગયા છીએ અને આપણે જો ભાણકીબેન હતા આરામમાં હે. મળશું મેળે ખેડે મળશું કામ કરજે નહીં મળે મેકરણ કરી આ ધરતી તૂટી જશે. બોલો વાહ. ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલિપા. કેમ છો બધા? એપ કે બધા મજામાં જશે ને મોજમાં જવાનું આપણા લોક જોતા મોજમાં જોઈ. તો મિત્રો વાગવા માટે 4:30 થઈ ગયા. રોંટાના 4:30 લોક ચાલુ કર્યો હોય ને પાછું આપણે શરદી જેવું થઈ ગયું હોય. થોડાક દેવણા પાછા રેખડા ને અવાજ ઉપર થોડું ઓલું લાગશે, એટલે અવાજ થોડો ઓઈલો થાય. તો 4:30 થઈ ગયા. 4:30 આપણે લોક ચાલુ કર્યા. નાહી ધોઈને ટાણે ઠંડીને એકદમ કમ્પ્લીટ થઈને બેઠા છીએ અને મમ્મીને બધાય આપણે ખુશ ખબર તમને દેવાની છે. મમ્મીને બધાય છે અત્યારે હોસ્પિટલ, એટલે બેહુની જવાબદારી બધી આપણે છે. આપણે બેન છે આપણે સપનાબેન છે તેને ત્યાં દીકરીનો જન્મ થયો છે, એટલે આપણે મામા બની ગયા છીએ. તો હરખ તો એ છે કે આપણે પહેલી વખત મામા બન્યા છીએ. તો બેનને ત્યાં દીકરીનો જન્મ થયો હોય તો ખૂબ ખૂબ આપણને ખુશી થઈ છે અને તમારી સાથે જ મેં તરત જ શેર કરી છે. તો આપણે સવારમાં કાલ જવાનું થાય હોસ્પિટલ, એટલે ત્યાંનો આપણે લોક કન્ટિન્યુ કરશું. એટલે બે દિવસનો લોક એક વ્લોગમાં આવી જાય, એટલે બધી બતાવશું આપણે. તો બેનને ત્યાં દીકરીનો જન્મ થયો હોય તો બહુ ખુશી થઈ છે અને તમારી સાથે અમે તરત શેર કરી છે. તો તમને આ સાથે શેર કરી દઈએ એટલે તમને મજા આવે. ક્યારના આપણે રાહ હતા કે સારા સમાચાર, એટલે ખુશીનો દિવસ આવી ગયો છે. અને સૌથી વધારે ખુશી તો મને જ છે, કારણ કે પહેલી વખત મામા બન્યા છે. એટલે હરખ તો આપણે એને હોય જ, કારણ કે મામા બન્યા છે એટલે. તો બેનને જે દીકરીનો જન્મ થયો આપણે ખૂબ ખૂબ મજા આવી છે. અને કાલ સવારે આપણે હોસ્પિટલે જવાનું હોય, કારણ કે આજ તો મમ્મીની બધા ગયા હતા. તો આજ તો બધું આપણે ઘરે ધ્યાન રાખવાનું હતું, ભેંસુનું બધું કરવાનું હતું, વાડીનું બધું હતું. તો મમ્મીને પપ્પા ને બધા ત્યાં છે, મોટા બા ને બધા બનાવીને આપણે. તો આપણે કાલ સવારે બેનને પાછું જવાનું થાય. તો આજ એટલું બધું હતું તમને જણાવ્યું. તો કાલ તો આપણે HFC હતા, તો આપણે ડૉક્ટર ભરતભાઈ આરે મુલાકાત ને બધી કરી હતી. બહુ મજા આવી આપણને. અને ભરતભાઈનો એક આપણે ડાયલોગ આપણને બહુ ગમી ગયો છે. આપણે ઘણી ટ્રાય કરી પણ યાદ નથી, પણ ભરતભાઈનો આપણે ડાયલોગ આપણને બહુ ગમ્યો હોય તો તમે સાંભળી લો પાછો જ. મળશું મેળે ખેડે મળશું કામ કરજે નહીં મળે મેકરણ કરી આ ધરતી તૂટી જશે. બોલો વાહ. અને તમે સારો એવો એ વિડીયોમાં પણ રિસ્પોન્સ બહુ સારો આપ્યો છે. હજી આપણે આગળ લઈ જવાનો એ વિડીયો. અને ભરતભાઈને આ વખતે તો પછી સાસરને બધે ગયા હતા, એટલે નહીં આવતા વખતે આપણે પાછા આવવાના છે. તો ત્યારે આપણે મુલાકાત કરશું, આપણે ત્યાં જઈશું કે અહીંયા આવશે, એટલે એવું બધું છે. અને આપણે અનલીબેનને આપણે 10K ને બદલે આપણે 12K થઈ ગયા છે, એટલે 12,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે એક જ દિવસની અંદર એટલો બધો રિસ્પોન્સ આપ્યો છે. આપણે 10K કરવાના હતા, 12K થઈ ગયા છે. તો એ બદલે આપણે ડબલ ખુશીઓ બધી છે. અને આપણે ટૂંક જ સમયમાં 10K થવાને નજદીક છીએ, તો આપણી ચેનલમાં પણ 10K કરાવી દો ને. તો મિત્રો આપણે ભાણકીબેનનું ઘોડિયું તો આવી ગયું છે. તો આમાં આપણે છે ને એને ફિટિંગ કરવાનું છે. તો પહેલાં છે ને આપણે અનબોક્સિંગ કરી અને ફિટિંગ કરી લઈએ. તો ભાઈ છે ને આપણે ભાણકીબેનનું ઘોડિયું છે ને કમ્પ્લીટ કરી દીધું હોય, જોઈ લો. હું એટલું બધું કંઈ નહોતું, પણ બોલને આપણે ખબર છે કે ડિજિટલ ઘોડી આવી ગયા. પહેલાંના લાકડાના હતા એવા ઘોડિયા નથી, એટલે બધા ડિજિટલ ઘોડી આવી ગયા. એટલે બોલને હરખા ટાઇટિંગ કરવાના હતા ને આપણે બધું થોડું હજુ ફિટિંગ કરવાનું હતું, એ કરી લીધું છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને. મિત્રો વાગવામાં અત્યારે થઈ ગયા છે 10:30. તો અત્યારે આપણે જવું છે મંગલપુર, કારણ કે ફઈની અંતે આપણે પ્રસંગ છે, તો ત્યાં જવાનું છે. તો જઈએ. તો મિત્રો મસ્ત મજાના 9 તૈયાર થઈ ગયા, બંટી શંટી જેવા બની ગયા છીએ. તો નીકળવાનું છે, તો જઈએ. બાપુજીની આગળ વહી ગયા છે, આપણે જવાનું છે. તો જઈએ, જેટલું સિનેમેટિક કવર થાય એટલા કરશું.
ભાઈ આપણે પ્રસંગમાંથી અહીંયાથી અમે બસ જમી લીધું છે. અવાજની હાવ આપણે હજી ઓલો થઈ ગયો છે. તો હવે આપણે ઘરે જવું છે. ઘરેથી પછી આપણે હોસ્પિટલે જવાનું થાય. તો પહેલાં આપણે ફટાફટ ઘરે જઈએ અને ત્યાંથી થઈને આપણે હોસ્પિટલે જઈશું. તો મસ્ત મજાનું જમી લીધું છે. મંગલપુર આપણે આવ્યા હતા. તો સિનેમેટિક આપણે થોડા જેટલા થયા ને ક્લિક એટલા કર્યા છે, એટલા બધા કંઈ કર્યા નથી. તો જઈએ હવે. તો મિત્રો આપણે ગામમાં પૂગી ગયા હતા. ગામમાંથી આપણે વાડીએ જઈને પાછા આપણે 4 વ્હીલ લેવા આવ્યા હતા. તો 4 વ્હીલ લઈને પાછું આપણે વાડીએ જવું છે. એ રમેશ બાપાને બેયને પાછું જુનાગઢ જવાનું થાય એટલે પહેલાં ફટાફટ આપણે વાડીએ જઈએ. ભાઈ ગાડી લઈને આપણે પાછા ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. તો હવે આપણે જુનાગઢ બાજુ નીકળવાનું છે અને શું લઈને જવાનું હોય તો તમને ખબર જ છે. સ્વિફ્ટ ડિઝાયર પુશ બટન લઈને આપણે જવાનું છે. તો હવે નીકળી જઈએ. પુશ બટન એક મજા પુશ બટન હોય એટલે ચાવી આપણે ગમે હાચવાઈ જાય કે વાં નાખવીને કંઈ કરવું જ ન પડે. કેટલું પાવરફુલ એન્જિન છે જોઈ લો મિત્રો. તો નીકળીએ. ગામમાં આવી ગયા છે ને આપણે જો રમેશ બાપા આવે છે તો નીકળીએ બે. એ આવે જ છે તો જઈએ બે. તો જો રમેશ બાપા આવી ગયા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો જાવું ને જુનાગઢ. હાલો જવા દો. તો જઈએ મિત્રો બે. આપણે હોસ્પિટલ પૂકી ગયા છે. ગાડી જો આપણે પાર્કિંગ કરી દીધી છે. તો હવે હમણાં જ બેનને રજા થઈ ગયા છે તો આવે છે નીચે. તો ઉપર નહીં જવાનું થાય, બાકી જાવું હમણાં. જો આપણે આવડી હોસ્પિટલ આવ્યા છીએ. આપણે હોસ્પિટલેથી પાછા નીકળી ગયા છીએ અને આપણે જો ભાણકી બેન હતા આરામમાં છે. હવે ને ભાણકી બેનને તો આપણે ઘરે જઈને જ બતાવશું. આડે રજા થઈ ગઈ હતી એટલે કાંઈ પાછા હોસ્પિટલેથી નીકળી ગયા છીએ. તો ભાણકી બેનને આપણે ઘરે જઈને જ બતાવશું. બધા નીકળી ગયા છીએ મમ્મી ને બધા. મોટા ભાઈ બેન ને બધા જઈએ છીએ. રમેશ બાપા ડ્રાઇવિંગ કરે છે. આપણે બનાવવાનો લોગ એટલે આપણે હાલ ફેરે ડ્રાઇવિંગ નથી, હોલ ફેરે તો કર્યું હતું. તો ભાઈ આપણે ઘરે પૂગી ગયા છીએ. લક્ષ્મી જઈ વાત આપણે સ્વાગત ને કરીએ બધું.